સંધ્યાની આંખોમાં ઊંઘ નહોતી. તે પલંગ પર સૂઈ રહી હતી અને છત તરફ જોઈ રહી હતી. તે સમજી શકતી ન હતી કે તેણે શું કરવું જોઈએ જેથી તે આકાશની ચુંગાલમાંથી છટકી શકે. તે તેની ચુંગાલમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. તેની ભૂલ હતી કે આકાશને તેને બ્લેકમેલ કરવાની તક મળી. જ્યારે પણ તે ઈચ્છતો તે તેને એકલા બોલાવતો અને તેને ભગવાન જાણે શું કરવાનું કહેતો. સંધ્યાનું જીવન મુશ્કેલ બની ગયું હતું. આકાશ બીજું કોઈ નહીં પણ તેનો દેવર હતો. એક જ ઘરમાં અને એક જ છત નીચે રહેતો આકાશ આટલો શેતાન બની જશે એવી સંધ્યાએ કલ્પના પણ નહોતી કરી. તે સતત તેને બ્લેકમેલ કરતો હતો અને તે કંઈ કરી શકતી ન હતી. વાત બહુ જૂની નહોતી. માત્ર 2 મહિના પહેલા જ સંધ્યા તેના પતિ સાહિલ સાથે યુરોપ ટ્રીપ પર ગઈ હતી. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટથી 50 પુરુષો અને મહિલાઓનું જૂથ રવાના થયું હતું. 15 દિવસની યાત્રા પહેલા બધાએ એકબીજા સાથે પરિચય કરાવ્યો હતો. સંધ્યાને એ ગ્રુપમાં નવી પરણેલી રીતુ જુદી લાગી. તેને લાગ્યું કે રીતુના વિચારો તેના જેવા જ છે. તેણી ટૂંક સમયમાં રીતુ સાથે મૈત્રીપૂર્ણ બની ગઈ, જે વાતચીતમાં જોરથી હસતી. રીતુનો પતિ પ્રણવ પણ ખૂબ રમૂજી સ્વભાવનો હતો. તેને દરેક વાતને જોક્સ સાથે જોડીને બધાને હસાવવાની આદત હતી. એક રીતે રીતુ અને પ્રણવ વચ્ચે બધાને હસાવવાની હરીફાઈ હતી. સંધ્યા આ નવવિવાહિત યુગલથી ખૂબ જ પ્રભાવિત હતી. જો કે સંધ્યા અને તેના પતિ સાહિલ વચ્ચે બધું સામાન્ય હતું, પરંતુ જ્યારે પણ તે રીતુ અને પ્રણવની જોડી જોતી ત્યારે તે નિસાસો નાખતી. પ્રણવથી વિપરીત સાહિલ ગંભીર વ્યક્તિ હતો, જ્યારે સંધ્યા સાહિલથી વિપરીત ખુલ્લા મનની હતી. યુરોપના પ્રવાસ દરમિયાન સંધ્યા રીતુ અને પ્રણવ એટલા નજીક આવી ગયા કે વિવિધ પર્યટન સ્થળોની મુલાકાત લીધા પછી પણ તેઓ હોટલના રૂમમાં ઘણી વાતો કરતા અને ખૂબ હસતા. સાહિલ સંધ્યાનો હાથ પકડીને ખેંચી જતો. ચાલ, બહુ મોડું થઈ ગયું છે, તેમને પણ આરામ કરવા દો, આપને પણ સૂઈએ. ગ્રુપ લીડરે સવારે વહેલા ઉઠવાનું કહ્યું છે, પણ સંધ્યાને ક્યાંથી શાંતિ મળશે? તે તેના રૂમમાં આવ્યા પછી પણ તેનો મોબાઈલ વાપરવાનું શરૂ કરી દેતી. રીતુને જોક્સ અને કોમેન્ટ્સ મોકલવાની પ્રક્રિયા વોટ્સએપ પર શરૂ થાય છે. રીતુએ સંધ્યાને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. સંધ્યાએ તરત જ સ્વીકારી લીધું. તેઓ દિવસ દરમિયાન જે પણ ફોટોગ્રાફી કરતા તેઓ એકબીજાને વોટ્સએપ પર મોકલતા. ફોટા પર ટિપ્પણીઓ પણ જાય છે. રાત્રે રીતુ અને સંધ્યા કલાકો સુધી વોટ્સએપ પર વાતો કરતા. જોક્સથી શરૂ કરીને સમાજ અને પરિવારની ચર્ચાઓ થતી. ધીરે ધીરે આ શ્રેણી વ્યક્તિગત સ્તર પર આવી ગઈ. તેઓ એકબીજાની પસંદ અને રસથી લઈને તેમના શાળા કોલેજના અભ્યાસ અને તેમના બાળપણના દિવસો સુધીની વસ્તુઓ શેર કરવા લાગ્યા. એક રાતે રીતુએ સંધ્યા સમક્ષ વોટ્સએપ પર પોતાનું દિલ ખોલી નાખ્યું. લગ્ન પહેલા અને લગ્ન સુધી પ્રેમ વિશે બધું કહ્યું. લગ્ન પહેલા રીતુના જીવનમાં પ્રણવ હતો. બંને એક જ કોલેજમાં ભણ્યા. બંનેના પરિવારો અલગ અલગ ધર્મ અને જાતિના હતા. તેમના પ્રેમમાં કેટલાક અવરોધો હતા. લગ્નને લઈને બંને પરિવારો વચ્ચે તકરાર થઈ હતી, પરંતુ આખરે રીતુ અને પ્રણવે સમજદારી દાખવી પોતપોતાના પરિવારજનોને મનાવી લીધા હતા. રીતુ અને પ્રણવના લગ્ન થઈ ગયા. વોટ્સએપ પર રીતુની લવ સ્ટોરી વાંચીને સંધ્યા પરેશાન થઈ ગઈ. તેને પોતાનો ભૂતકાળ યાદ આવ્યો. તે રાત્રે તેને લાગ્યું કે રીતુને તેના ભૂતકાળ વિશે બધું કહી દે, પણ તે હિંમત કરી શકી નહીં કારણ કે તે જાણતી ન હતી કે રીતુ શું વિચારશે. કોણ જાણે કે તે તેના વિશે શું છાપ બનાવી શકે છે. મનમાં એક વિચિત્ર લાગણી સાથે સંધ્યા સૂઈ ગઈ. આગલી રાતે સંધ્યા પોતાના પર કાબૂ ન રાખી શકી. રોજની જેમ અમે વોટ્સએપ પર ચેટ કરી રહ્યા હતા, ત્યારે સંધ્યાએ તક ઝડપી લીધી અને લખ્યું કે મારો પણ ભૂતકાળ છે. હું પણ કોઈને પ્રેમ કરતી હતી, પણ હું એ પ્રેમ મેળવી ન શકી. રીતુએ આશ્ચર્યજનક સ્માઇલી મોકલી અને લખ્યું, મને કહો કે તે વ્યક્તિ કોણ હતી, તમારી લવ સ્ટોરી શું છે? પછી સંધ્યાએ રીતુને તેની લવ સ્ટોરી કહેવાનું શરૂ કર્યું. તે મારી કોલેજમાં જ હતો. તેનું નામ સંજય હતું.
અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. જો 1 થી 2 કલાકે મોબાઈલ પર વાત ન કરીએ તો એવું લાગે છે કે જીવનમાં ઘણું બધું અધૂરું છે. બંનેએ ઘણી વાતો કરી અને દલીલો પણ કરી. દુનિયાથી બેધ્યાન રહીને પ્રેમની દુનિયામાં ખોવાયેલા રહીશું. અમારો પ્રેમ બધી હદ વટાવી ગયો. અમને વિશ્વાસ હતો કે અમારું કુટુંબ અમારા લગ્ન માટે સંમત થશે. આ વિશ્વાસ સાથે મેં મારી જાતને સંજયને સોંપી દીધી. સંધ્યાએ રીતુને વોટ્સએપ પર આગળ લખ્યું. તે દિવસે પાપાએ મને કહ્યું કે દીકરી, તારો અભ્યાસ પૂરો થઈ ગયો છે. હવે અમે સારો છોકરો જોઈને તારી સાથે લગ્ન કરવા ઈચ્છીએ છીએ. અચાનક હું પપ્પાને કંઈ કહી ન શકી. એટલું જ કહ્યું કે પિતાજી, મારે લગ્ન નથી કરવા. હજી મારી ઉંમર કેટલી છે? આના પર પાપાએ કહ્યું કે બીજી શું ઉંમર હશે? તમે પહેલેથી જ 25 વર્ષના છો. જ્યારે મેં કહ્યું ના પપ્પા, મારે લગ્ન નથી કરવા તો તે હસી પડ્યા. તેણે કહ્યું, તું ખરેખર હજી બાળક છે. મેં પિતાની વાતને ગંભીરતાથી લીધી ન હતી, પરંતુ તેઓ મારા લગ્નને લઈને ગંભીર હતા. એક દિવસ પિતાએ મને કહ્યું કે સારા કુટુંબનો છોકરો તારા માટે લાયક છે. એક મોટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે. 25 લાખનું પેકેજ છે. તેઓ આવતા અઠવાડિયે તને મળવા આવી રહ્યા છે. મારા પિતાની વાત સાંભળીને હું અવાચક રહી ગઈ. હું મારી જાતને કાબૂમાં ન રાખી શકી. મેં હિંમત કરી અને પાપાને કહ્યું, પપ્પા, હું એક છોકરાને પ્રેમ કરું છું. તમે તેની સાથે વાત કરો. પપ્પા મારી સામે જોતા જ રહ્યા. તેઓ માની શકતા ન હતા કે તેમની નજરમાં એક સરળ છોકરી કેટલી આગળ વધી ગઈ હતી. પપ્પાએ પૂછ્યું, એ છોકરો કોણ છે? જ્યારે મેં સંજયનું નામ અને સરનામું કહ્યું, ત્યારે પિતા ગુસ્સે થયા અને કહ્યું કે તેઓ તેમની પુત્રીના લગ્ન તે પરિવારમાં ક્યારેય નહીં કરે. હું હચમચી ગઈ. મેં વિચાર્યું કે મારા સપના રેતીના બનેલા કિલ્લાની જેમ તૂટી જશે. મેં બધું સંજયને સોંપી દીધું હતું. તે દિવસે મેં પૃથ્વીને ધ્રુજતી જોઈ. પપ્પા અને પરિવારના બધા સભ્યોએ 2 થી 4 દિવસમાં એવું વાતાવરણ બનાવ્યું કે સંજય અને મારા લગ્ન ન થઈ શક્યા. બીજા જ અઠવાડિયે સાહિલ અને તેનો પરિવાર મને જોવા આવ્યો. મને ગામડી અને સંબંધ પાક્કો થઈ ગયો. પાપાએ કડક સૂચના આપી હતી કે ભૂલથી પણ સંજયનો ઉલ્લેખ ન કરવો. આ રીતે મેં સાહિલ સાથે લગ્ન કર્યા. હું ભૂતકાળ ભૂલી ગઈ અને મારું ઘર વસાવવા લાગી. લગ્નને 2 વર્ષ થઈ ગયા. સંધ્યાએ રીતુ સાથે તેનો ભૂતકાળ વોટ્સએપ પર શેર કર્યો અને સંજયનો ફોટો મોકલ્યો જે તેણે સંજયના ફેસબુક એકાઉન્ટ પરથી ડાઉનલોડ કર્યો હતો. ઓહ વાહ મેડમ, તમે જીવનને ખૂબ જ સારી રીતે સંભાળ્યું છે, રીતુએ સંધ્યાની વાર્તા સાંભળ્યા પછી લખ્યું. આ રીતે રમૂજી અને અંગત વાર્તાઓ શેર કરીને યુરોપનો પ્રવાસ પૂર્ણ થયો. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે સંધ્યા અને સાહિલ થાકેલા હતા. ત્યારે રાત્રિના 2 વાગ્યા હતા. સવારના મોડે સુધી ઊંઘતા રહ્યા. સાસુએ દરવાજો ખખડાવ્યો અને કહ્યું, સંધ્યા, સાહિલ ઉઠો. સવારના 11 વાગ્યા છે. સ્નાન કરો અને નાસ્તો કરો. સંધ્યા ગભરાઈને જાગી ગઈ. તે ઝડપથી ફ્રેશ થઈ તૈયાર થઈ રસોડામાં આવી. નાસ્તો તૈયાર કરીને ડાઇનિંગ ટેબલ પર પીરસવામાં આવ્યો. ત્યાં સુધીમાં સાહિલ પણ તૈયાર થઈ ગયો હતો. બંનેએ નાસ્તો કર્યો. ત્યારે સંધ્યાને ખ્યાલ આવ્યો કે મોબાઈલ ક્યાં છે. તેણે આજુબાજુ જોયું પણ તે મળ્યો નહીં. આખરે મોબાઈલ ક્યાં ગયો? તેને યાદ આવી રહ્યું હતું કે તે રાત્રે આવી ત્યારે તે ડાઇનિંગ ટેબલ પર રાખ્યો હતો. સંધ્યા, હું ઓફિસ જાઉં છું. આજે બોસ આવે છે. 3 વાગ્યે તેની સાથે મીટિંગ છે, સાહિલે ઘરની બહાર નીકળતી વખતે કહ્યું. સાહિલ ગયા પછી સંધ્યાએ મોબાઈલ શોધવાનું શરૂ કર્યું. બધે જોયું. જોતા જોતા તે તેના દિયર આકાશના રૂમમાં પહોંચી. જ્યારે તે તેના રૂમમાં પહોંચી તો તેણે આકાશના હાથમાં મોબાઈલ જોયો. તે મોબાઈલ સ્ક્રીન પર વોટ્સએપ પર મેસેજ વાંચી રહ્યો હતો. સંધ્યાએ રીતુને જે મેસેજ લખ્યા હતા તેણે બધું વાંચી લીધું હતું અને મોબાઈલ બાજુમાં રાખવા જતો હતો. આકાશ, તમે શું કરી રહ્યા છો? મારો મોબાઈલ તમારી પાસે ક્યાંથી આવ્યો? તમે આમાં શું જોઈ રહ્યા હતા? જ્યારે સંધ્યાએ પૂછ્યું
ત્યારે તેના દિયર આકાશના હોઠ પર એક દુષ્ટ સ્મિત દેખાયું જે તેની જ ઉંમરનો હતો. કંઈ નહીં ભાભી, હું તો તમારી લવ સ્ટોરી વાંચતો હતો. તમારા પ્રેમીનો ફોટો પણ જોયો, તે ખૂબ જ સ્માર્ટ છે. તેનું નામ સંજય શું હતું? આકાશે કહ્યું. ત્યારે સંધ્યાની આંખ સામે અંધકાર છવાઈ ગયો. એ કંઈ નથી આકાશ, એ બધી વાતો મજાક હતી, સંધ્યાએ વિનંતી કરતા કહ્યું. જો હું ભાઈને આ બધી મજાકી વાતો કહું તો? આકાશે કહ્યું. તેની આંખોમાં શરારત સ્પષ્ટ દેખાતી હતી. સંધ્યાને આકાશનો ઈરાદો સારો ન લાગ્યો. તેણે અફસોસ કર્યો કે તેણે એક અજાણ્યા મિત્રને વોટ્સએપ પર તેના ભૂતકાળ વિશે કેમ લખ્યું. જો લખી હતી તો પણ કાઢી કેમ નહીં? તમે આવું કંઈ નહીં કરો આકાશ, આ મજાક તમારા માટે સારી નથી, સંધ્યાએ કડક સ્વરમાં કહ્યું. આ સાંભળીને આકાશ તેની ઓકાત પર આવી ગયો. ભાભી, તમે કેમ ગભરાઓ છો? હું આવું કંઈ નહીં કરું, બસ તમારા દિયરને ખુશ કરતા રહો. સંધ્યાએ કહ્યું. હું શું કરું? તમને શું જોઈએ છે? ભાભી, તમને બધું કહેવું જોશે, તમે પરણેલા છો. લગ્ન પહેલા પણ તમને ઘણું જ્ઞાન હતું, આકાશે નિર્લજ્જતાથી કહ્યું. સંધ્યાને લાગ્યું કે તે કોઈ મોટી જાળમાં ફસાઈ જવાની છે. કરે તો કરે શું? શું વિચારે છે સંધ્યા? ભાભીને બદલે સંધ્યાના શબ્દમાં આવી ગયો આકાશ. મને વિચારવાનો સમય આપો આકાશ, સંધ્યાએ કહ્યું. ભલે કંઈ વાંધો નહીં, તમને ગમે તેમ. પરંતુ યાદ રાખો કે મારી પાસે ઘણું બધું છે. જો ભાઈને ખબર પડી જશે તો તે તમને ઘરમાંથી કાઢી મૂકશે. સંધ્યાએ શુષ્ક સ્વરે કહ્યું. હું જાણું છું કે તમે કેટલી હદ સુધી જઈ શકો છો. સંધ્યાએ હવે શું કરવું જોઈએ? આકાશમાંથી કેવી રીતે છુટકારો મેળવવો? તે દિયર અને ભાભી વચ્ચેના સંબંધોને કલંકિત કરવા માટે તિરસ્કૃત હતો. જ્યારે પણ તેને તક મળતી ત્યારે તે સંધ્યાનો રસ્તો રોકીને પૂછતો. શું વિચાર્યું? આકાશે સંધ્યાને મોબાઈલ પર કોલ કર્યો. આટલા દિવસો વીતી ગયા, હજી વિચાર્યું નથી? તમે મને કેમ ત્રાસ આપો છો? સંધ્યા પર સતત દબાણ વધી રહ્યું હતું, તેનું જીવન મુશ્કેલ બની ગયું. આ મૂંઝવણમાં તેની ઊંઘ ઉડી ગઈ હતી. તે સવાર સુધીમાં કોઈ નિર્ણય પર પહોંચવા માંગતી હતી. તેની સામે મૂંઝવણ એ હતી કે આકાશે કરેલા વિસ્ફોટથી પોતાને બચાવે કે પરિવારને બચાવવો. તે આકાશને કોઈક રીતે સમજાવવા માંગતી હતી જેથી આ વાત અન્ય સભ્યો સુધી ન પહોંચે, પરંતુ શું કરવું? અચાનક તેના મનમાં એક વિચાર ઝબકી ગયો. હા, તે સારું રહેશે. તેણીએ પોતાના વિશે વિચાર્યું અને ગાઢ નિંદ્રામાં સરી પડી. બીજા દિવસે સંધ્યાએ ઘરનું કામ પૂરું કર્યું અને તેની સાસુને કહ્યું. મમ્મી, મારે ઘરની કેટલીક વસ્તુઓ ખરીદવા બજારમાં જવું છે. હું 1 કલાકમાં પાછી આવીશ. પછી જ્યારે સંધ્યા ઘરે પાછી આવી ત્યારે તેના ચહેરા પર ચિંતાની રેખાઓને બદલે ચમક હતી. તેણે વાંચ્યું હતું કે રાક્ષસને મારવા માટે માયાવી બનવું પડે છે. તે આકાશને પણ પોતાના હથિયાર વડે મારશે, તેનો સામનો કરશે. તે બજારમાંથી પોતાના મોબાઈલમાં વોઇસ રેકોર્ડિંગ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવી લાવી હતી. થોડીવાર પછી આકાશ ઘરની બહાર ગયો અને સંધ્યાના મોબાઈલ પર ફોન કર્યો. સંધ્યા સાવ તૈયાર હતી. હેલો સંધ્યા, શું વિચાર્યું? આકાશે પૂછ્યું. મારે શું કરવું જોઈએ? સંધ્યાએ પૂછ્યું. કંઈ નહીં, બસ એ જ બધું કહેવું પડશે કે શું? હા, કહેવું પડશે. હું કેવી રીતે જાણું કે તમને શું જોઈએ છે? તું મારી સાથે. અને પછી આકાશે બધું કહી દીધું, ક્યારે ક્યાં શું કરવાનું છે. અને જો હું ના પાડીશ તો તમે શું કરશો? સંધ્યાએ પૂછ્યું. કંઈ નહીં, હું તમારી લવ સ્ટોરી બધાને કહીશ. સંધ્યાએ ગુસ્સાથી બૂમ પાડી. જાઓ, બધાને કહો, પણ એક વાત યાદ રાખજો, તમે મને બ્લેકમેલ કરી રહ્યા છો. હું પોલીસમાં ફરિયાદ કરીશ. હું એવી સ્થિતિ સર્જીશ કે તમે તેને ઘણા જન્મો સુધી યાદ રાખશો. કેવી રીતે કરશો? તમારી પાસે શું પુરાવો છે? આકાશે કહ્યું. ઘરે આવીને જોઈ લેજો. કાયરની જેમ ઘરની બહાર નીકળીને શું વાત કરે છે? સંધ્યાનો ગુસ્સો વધી રહ્યો હતો. આકાશ સાંજે ઘરે આવ્યો. તક મળતા જ સંધ્યાએ હળવેકથી કહ્યું. હું તને પુરાવો આપું કે એમ જ સમજી જશો? તમે જે કહ્યું તે મારા મોબાઈલમાં રેકોર્ડ છે અને મેં તેની સીડી મારા લોકરમાં રાખી છે. આકાશને વિશ્વાસ નહોતો આવતો કે સંધ્યા આ રીતે બદલો લેશે. તે ચૂપચાપ તેના રૂમમાં સરકી ગયો.
સંધ્યા આજે પોતાની જીતથી ખુશ હતી. વોટ્સએપ દ્વારા તેને જે મુશ્કેલી આવી હતી તેમાંથી તેણીએ મુક્તિ મેળવી હતી. મિત્રો, આવી મજેદાર કહાની સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓલ પર ક્લિક કરી દો. આભાર.